ઘણા બધા વિદ્યાર્થીઓને એપ્લિકેશનમાં રેકોર્ડેડ લેક્ચર કેવી રીતે જોવા, લાઈવ લેક્ચર કેવી રીતે જોવા અને એમસીક્યુ ક્વિઝ તથા યુનિટ ટેસ્ટ કેવી રીતે આપવી તે ખ્યાલ નથી આવતો. તો એના માટે તમને થોડું ગાઈડન્સ આપી દઉં. સર્વપ્રથમ આપણા ફોકસ છે એમાં તમે આપણે એપ્લિકેશન છે ગેમ લાઈવ, તો એના ઉપર આપણે ક્લિક કરીશું. એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ જોવા મળશે. એમાં તમે નીચે થોડું સ્ક્રોલ કરશો ને એટલે 6, 7, 8નું એક ફોલ્ડર જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. 6, 7, 8 ઉપર ક્લિક કરશો એટલે ધોરણ 6, 7 અને 8 એમ ત્રણેય ધોરણ દેખાશે. ત્રણેય ધોરણની અંદર એક સરખી જ ઇન્ફોર્મેશન છે. આપણે ઉદાહરણ તરીકે ધોરણ 6 લઈએ તો ધોરણ 6 ઉપર ક્લિક કરીએ. એમાં સર્વપ્રથમ તમને ધોરણ 6 બ્રહ્માસ્ત્ર બેચ 2024-27 લખેલું દેખાશે. એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે તમને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર સર્વપ્રથમ ઓવરવ્યૂ, એની બાજુમાં કન્ટેન્ટ, એની બાજુમાં લાઈવ ક્લાસીસ અને એની બાજુમાં નોટિસ બોર્ડ દેખાશે. તો સર્વપ્રથમ તમે કન્ટેન્ટ ઉપર ક્લિક કરો. એના ઉપર ક્લિક કરશો એટલે સર્વપ્રથમ બ્રહ્માસ્ત્ર બેચની વિશેષતા, ત્યાર પછી ફ્રી ડેમો લેક્ચર, ત્યાર પછી ધોરણ 6 બ્રહ્માસ્ત્ર બેચ 2024-27. તો અહીંયા તમે રેકોર્ડેડ લેક્ચર જે છે ને આપણે એ જોઈ શકશો. ચાલો એના ઉપર આપણે ક્લિક કરીએ એટલે આપણને ચારે વિષય દેખાશે. એમાં અંગ્રેજી વિષય ઉપર આપણે ક્લિક કરીએ તો અંગ્રેજીના તમને જોઈ શકો છો કે બધા જ યુનિટ અહીંયા દેખાય છે. એમાં યુનિટ 1 ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે યુનિટ 1 એમનો લેક્ચર છે અને એમની પીડીએફ તમને દેખાઈ રહી છે. બરાબર, એવી રીતે નીચે સ્ક્રોલ કરશો તો યુનિટ 1 ના બધા જ લેક્ચર અહીંયા જોવા મળશે અને એની પીડીએફ પણ જોવા મળશે. ચાલો ફરી પાછા આપણે બેક જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ યુનિટ આપેલા છે. હજુ બેક જઈશું એટલે બધા જ વિષય આપેલા છે. આ બધા જ વિષયનો તમે અહીંયાથી અભ્યાસ કરી શકશો. હજુ પાછા આપણે બેક જઈએ એટલે નીચે તમે જોશો બ્રહ્માસ્ત્ર બેચ 2026-27 ની નીચે બ્રહ્માસ્ત્ર બેચ 1.0 એમાં ગયા વર્ષના વિડીયો મળશે. ત્યાર પછી સ્વાધ્યાય સોલ્યુશન છે, એમાં બધા જ સ્વાધ્યાયના સોલ્યુશન મળી જશે. સ્વાધ્યાય પોથી સોલ્યુશન મળી જશે. ત્યાર પછી નીચે ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે. ત્યાર પછી નીચે એમસીક્યુ ક્વિઝ એવું લખ્યું છે. તો જ્યારે પણ વોટ્સઅપમાં મેસેજ આવે કે આજે એમસીક્યુ ક્વિઝ આપવાની છે તો આ એમસીક્યુ ક્વિઝ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એની અંદર અત્યારે 2 વિષયની એમસીક્યુ ક્વિઝ મુકાઈ ગઈ છે અને બાકીના 2 વિષયની મુકાઈ જશે. તો એના ઉપર આપણે અંગ્રેજી ઉપર ક્લિક કરીએ. અહીંયા તમે યુનિટ નંબર 2 જે છે એના ઉપર આપણે ક્લિક કરીએ એટેમ્પ્ટ ઉપર. બરાબર, તો આ રીતે તમને ઓપન થશે. ત્યાર પછી નીચે નેક્સ્ટ પર ક્લિક કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રિકની નિશાની કરવાની છે, ખરાની નિશાની, અને નીચે અટેમ્પ્ટ ટેસ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો આવી રીતે આપણી જે ઓપ્શન છે અને જે સવાલ છે ઓપન થઈ ગયા. આમાંથી તમારે સાચા જવાબો જે આવતા હોય એના ઉપર તમારે સિલેક્ટ કરતું જવાનું છે અને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે ત્યાર પછીનો નવો પ્રશ્ન જે છે તે આવી જશે. બરાબર, તો આવી રીતે તમારા 10 પ્રશ્નો જે છે આપી દેવાના છે. બરાબર, આ 10 પ્રશ્નો તમે એની ઉપર આપી દેશો એટલે તમને એનું રિઝલ્ટ પણ જોવા મળી જશે. અહીંયા આપણે ડબલ ક્લિક કરીએ એટલે આપણે બહાર નીકળી જઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 10 ટોટલ પ્રશ્નો છે, એમાંથી 2 પ્રશ્નો આપણે આપ્યા અને 8 પ્રશ્નો નથી આપ્યા. ટોટલ કેટલા સાચા હતા, ખોટા હતા, બધા જ અહીંયા રિઝલ્ટમાં તમને મળી જશે. ચાલો ત્યાર પછી આપણે પાછા બેક જઈએ એટલે તમે જોઈ શકો છો યુનિટ ટેસ્ટ બધા વિષયની અહીંયા મળી જશે, બધા ચેપ્ટરની મળી જશે. ત્યાર પછી નીચે આપણે સ્ક્રોલ કરીએ ને તો જુઓ યુનિટ ટેસ્ટ આપણને આપેલી છે. તો યુનિટ ટેસ્ટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આપણે બધા જ વિષય જોવા મળશે. એમાં અંગ્રેજી ઉપર આપણે ક્લિક કરીએ અત્યારે તો અહીંયા અંગ્રેજીની બધી જ યુનિટ ટેસ્ટ મુકાઈ ચૂકી છે. એમાં યુનિટ 1 ઉપર આપણે ક્લિક કરીએ તો યુનિટ 1 ની પણ બધી જ ટેસ્ટ અહીંયા જોવા મળશે, એટલે કે 25 માર્ક્સની ટેસ્ટ જોવા મળશે. નીચે થોડું સ્ક્રોલ કરીશું એટલે એના આન્સર પણ આપણને મળી જશે. તો આ તમારે નોટબુકની અંદર લખી અને આના જે જવાબો છે તે ચેક કરી લેવાના છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને લાઈવની અંદર જોડાવામાં તકલીફ પડતી હોય તો એના માટે તમારે પાછું બેક આવી જવાનું છે. પહેલા ઓવરવ્યૂ છે, એની બાજુમાં કન્ટેન્ટ છે અને એની બાજુમાં જો લાઈવ ક્લાસીસ છે. એ લાઈવ ક્લાસીસ ઉપર તમારે ક્લિક કરવાનું છે. લાઈવ ક્લાસીસ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને લાઈવ ક્લાસીસ શેડ્યુલ થયેલો જોવા મળે છે. પણ અહીંયા શેડ્યુલ થયેલો જોવા મળે છે જ્યારે તમે જોઈન નાવનું બટન દેખાશે. જ્યારે પણ એ શરૂ થઈ જશે લેક્ચર ત્યારે અહીંયા જોઈન નાવનું બટન આવશે. એ જોઈન નાવ ઉપર તમે ક્લિક કરશો, બરાબર છે, એટલે તમે આ લેક્ચર ઉપર જોઈન થઈ શકશો. અત્યારે કોઈ લેક્ચર શરૂ નથી એટલે અહીંયા તમે જોઈન નાવ ઉપર ક્લિક નહીં કરી શકો, એટલે કે બટન તમને દેખાતું નથી. પણ જ્યારે લેક્ચર શરૂ થશે ત્યારે અહીંયા તમે જોઈન નાવનું બટન દેખાશે, એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે લેક્ચરની અંદર જોઈન થઈ શકશો. તો આ વિડીયો તમે ચોક્કસથી જોઈ લેજો એટલે તમને આખી એપ્લિકેશન કેવી રીતે યુઝ કરવી તેના વિશે માહિતી મળી જશે.